સાવલીમાં કુપોષિત સગર્ભાઓને પોષણ તત્વ આહાર કીટ વિતરણ કરાઈ। સાવલીના પીએચસી સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીના જનભાગીદારીથી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં સાવલી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું। વડોદરા જિલ્લા સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વસ્થ બાળ અન્યવે સમાજસેવી સંસ્થા શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાલાલીના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારમાં 75 જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થીઓને પોષક તત્વ ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ.એચ. ખાન, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એસ.એચ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ કેયુર શાહ અને આતુષોષભાઈ તેમજ શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ, દર્શનાબેન જાની તેમજ જીતેન્દ્ર રાજ, દેવેન્દ્ર પારેખ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી બહેનોને ન્યુટ્રિશન કીટ વિતરણ કરાયું હતું। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। સાવલી તાલુકા હેલ્થ ઓફિસર ખાતે આપણે જે સાવલી તાલુકાની 42 કિલોથી ઓછી વજનવાળી જે સગર્ભા બહેનો છે તેમને આજે CSR અંતર્ગત અને CSR અંદર આપણે જે ન્યુટ્રિશન કીટ જે છે લગભગ એમાં 8 થી 10 વસ્તુઓ છે જે પ્રોટીનયુક્ત હોય અને આપણી સગર્ભા મહિલાઓને આપણે તરસાલીના શ્રીરંગ સેવાતીર્થ NGO છે ફાઉન્ડેશન એના તરફથી અને કોક એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાવલી દ્વારા CSR અંતર્ગત આજે 75 ન્યુટ્રિશન કીટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે અને આ 75 જે આપણી સગર્ભા બહેનો જે છે ખરેખર જરૂરિયાતવાળી છે તો એમને 6 મહિના સુધી આ CSR અંતર્ગત તેઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવશે દર મહિને। તો હું બંને NGO અને ઇન્ડસ્ટ્રીવાળા છે તેમનો બંનેનો આભાર માનું છું કે આપણને આપણી સગર્ભા બહેનોને એમણે ન્યુટ્રિશન કીટનું રીતે CSRની અંદર આયોજન કર્યું। આપનું નામ? હું ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, વડોદરા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે હેલ્થ સેન્ટર પર આજે કોચ ઇન્ડિયા અને શ્રીરંગ સેવા તરફથી એમને સગર્ભા બહેનોને ન્યુટ્રિશન કીટ એ એમનું 35 ને 40ની વચ્ચે એમનું વજન હોય છે એ વજન એમનું 45+ થાય એ માટે આ જે કીટ આપવામાં આવે છે એમાં ખજૂર હોય છે, ચણાની દાળ હોય છે, તેલ હોય છે, ન્યુટ્રિશન પાવડર હોય છે અને સમગ્ર 20 કિલો ઉપરાંત હોય છે અને આ એમને આપવામાં આવે છે તો એમના બાળક તંદુરસ્ત રહે અને એ બી મહિલા બી તંદુરસ્ત રહે। સગર્ભા બહેનોને આ જે તંદુરસ્તીમાં એમને મળે તો એ સરસ એમના બાળકને બી જન્મ આપે। અને બીજું કે વડોદરા જિલ્લાના જે આરોગ્ય કારોબારી મુખ્ય જે મીનાક્ષીબેન બી આજે અમારી સાથે હાજર હતા અને એમના હાજરીમાં જ અમારે આ વિતરણ કરવામાં આવ્યું કોચ ઇન્ડિયા અને શ્રીરંગ સેવા ટ્રસ્ટ તરફથી। આપનું નામ? કમલેશસિંહ વાળંદ, ખટંબા સરપંચ, શ્રીરંગ સેવા ટ્રસ્ટ ઉપપ્રમુખ।